હેલો ગાઈસ, કેમ છો તમે બધા? તો સ્વાગત છે તમારું આજના આપણા બ્લોગમાં. તો આજે મારો નાનો ભાઈ એટલે કે આશીષ જવાનો છે, મોટા દીદીને ઘરે રોકાવા જવાનો છે. એ લોકો ગામડા બાજુ રહી છે એટલે અહીંયા એમ કે વેકેશન છે તો રોકાવા જવાનો છે 2-3 દિવસ. અને હું પણ જવાની છું એની ભેગી, રોકાવા નહીં એમ તો એને મેળવા જવાના છે. જામનગર મેળવા જઈશ અને અહીંયાથી દીદીને આવીને લઈ જશે, કેમ કે હજી નાનો છે તો એકલો ન મેળાય, એટલે હું એને મેળવા જઈશ. તો આજે રોશીનો 11મો દિવસ થઈ ગયો છે એટલે બધું દહીં ભેગું થઈ ગયું છે. અને હવે મમ્મી છે ને દહીંમાંથી બનાવી રહ્યા છે છાશ. તો આપણે જોઈએ, આ બધું દહીં છે અને પપ્પા છે ને ભજન વગાડે છે અને મિત્તલબેન રોટલી બનાવે છે. રોજીને અત્યારે દહીં લીધી છે, બારે મેલી આવ્યા છે રોજીને. તો હવે અમારી છાશનું કામ પૂરું થઈ ગયું છે ને હવે એમાંથી માખણ બની ગયું છે એટલે મમ્મી કાઢે છે માખણ, મીન્સ કે માખણ ઉતારે છે. મમ્મી શીખડાવતા હોય આમ તો વિડીયો બનાવવા કંઈક ખોટું બોલાઈ જાય. અને મીઠું છે હવે આ કોટી જેવું પહેરી લીધું છે, મને ટાઈટ લાગતી. મમ્મી માખણ કાઢી રહ્યા છે. રોજીના 11મો દિવસ હતો અને બધે દહીંનું માખણ છે ને માખણ કાઢી લીધું છે બધું. પછી માખણમાંથી બનાવશું હવે શું બનાવવાનું, ઘી બનાવશું અને ઘીને ખાશું અમે બધાય. અને લાડવા ને એવું બનાવશું, અડદિયા બનાવશું, શિયાળો આવે છે એટલે અડદિયા બનાવશું. અને ઘણા લોકો મને ઘી લેવા પણ આવે, એમ કે ઘી વેચીએ છીએ અમે લોકો, તો ઘી લેવા આવે એટલે એને પણ દેવાનું થાય. ને મમ્મીને તો બધું બનાવતા આવે એટલે અડદિયા બનાવશે અને બધે ખાઈ જાવ. સૌથી વધારે હું ખાઈશ. તો આ ઘી બધું ઉતારી લીધું છે. તો બધા મહેમાન ઘરે આવ્યા છે. આ બધા મહેમાન કરતા વધારે તેના બાળકો છે બધા. અમારે આવી ગયો છે પાર્લરની કીટ આવી ગઈ છે. તો તમે જોઈ શકો છો આવી ખુરચી આવી છે અને આ બધી પાર્લરની કીટનો સામાન આવ્યો છે. આ છે હેર ડ્રાય મશીન, આ બધા પેક ને એવું બધું આવ્યું છે. જો આમાં આ નાનકડી એવી ફેશિયલની કીટ છે. આ બધો સામાન છે, એમાં કાઢવા બે સવાલ લાગી જાય. બધું વેક્સ ને આ બધું હેર કલરના મશીન ને એવું બધું છે. દીદીને બધું પેકિંગ કરીને દેવાનું થાય છે. તો આપણે મિત્તલબેન બધું પેકિંગ કરે છે. આમાં શું છે, આમાં દૂધ ને એવું છે, આમાં અથાણું ને એવું ભરી દીધું છે. આશીષભાઈને હવે છે ને ઘરે દીદીના ઘરે જવાની બહુ જલ્દી છે એટલે હાથે હાથે કપડાં બધા વારવા માંડ્યો છે ને પેકિંગ કરવા માંડ્યો છે અને બેગમાં ભરવા માંડ્યો છે. ઠેલા લઈ લીધા બધાય. તો હવે પાછી આવી ગઈ છું અને ઘરેથી ફોન કર્યો તો કોઈક લેવા આવો, કોઈ લેવા નથી આવ્યું. હાલી જાઉં છું એકલી હવે. તો ભાઈને મેલીને આવી ગઈ છું, કપડાં ચેન્જ કરી લીધા છે અને મિત્તલબેનનું કામ હજી પૈતું નથી કરતું અને હજી ઘરમાં કામ કરે છે. અને મમ્મી બનાવે છે રસોઈ. મમ્મી આપણે બનાવે છે રસોઈ અને હું હિંચકામાં બેઠી બેઠી ટીવી જોઉં છું અને બધા કામ કરે છે. હવે રસોઈ બનશે એટલે હું જમીશ. છોકરી જો આને મોઢા બધી ભરાઈ ગઈ તો ખાઈ ચાય કાના વિડિયો બને એટલે ખાઈ ગયા લેવા ગઈ બાજી તો કે જો ગુવા નથી ઊંધિયું લે. 4 વાગી ગયા છે અને હવે હું બનાવીશ ચા. બધાને ચા પીવો છે તો આપણે સ્પાનરે લખ્યું છે ચા બનાવવાનું, હું ચા બનાવી શકે. હવે ચા બનાવી લીધો અને બધાએ ચા પી લીધો છે. તો હવે મમ્મી કહે કે વેકેશન તો પૂરું થઈ જવાનું છે તો બધે ઘઉંનું ને એનું શું કર્યું, તો ગા હાટું ને હવે ભેળકું ને એવું દરશું. પણ આ ઘઉંમાં બહુ જ ધનેરા છે, એમ રાખતો મિત્ર.
બહુ જ ધનેરા છે ઘઉંમાં, તમને જોઈ શકો છો. એ કેવા જાય આખા, જો તો. હા, તો આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ. તો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી બતાવજો. અને હજી સુધી જો મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો જલ્દી સબસ્ક્રાઇબ કરી દેજો.